મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે એનિમેટેડ કાર્ટૂન ફિલ્મમાં શું કાર્ટૂન ખરેખર ચાલે છે? શું મેં સાચે જ નાચે છે કે દોડે છે? જવાબ છે ના. ફિલ્મ કે કાર્ટૂનમાં એક સેકન્ડમાં 24થી 30 સ્થિર ચિત્રો ઝડપથી બદલાતા રહે છે. હા મિત્રો, એ બધા ચિત્રો તો સ્થિર જ છે. તો પછી આપણા મગજને કેમ એવું લાગે છે કે ચિત્રો સતત ચાલે છે? એનું રહસ્ય છે દ્રષ્ટિ સાતત્ય. જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છીએ ત્યારે તેનું પ્રતિબિંબ આપણા નેત્રપટલ પર રચાય છે. વસ્તુ દૂર થઈ જાય પછી પણ એ પ્રતિબિંબ તરત અદૃશ્ય થતું નથી. તે લગભગ 1/16 સેકન્ડ સુધી આંખના નેત્રપટલ પર ઝળહળતું રહે છે. અને એ જ ક્ષણે આપણે બીજું ચિત્ર જોઈએ છીએ. મગજ પહેલાના પ્રતિબિંબને નવા ચિત્ર સાથે જોડે છે અને આપણને દેખાય છે સતત ચાલતું દ્રશ્ય. છે ને આશ્ચર્ય પમાડે તેવી વાત? એ જ કારણે પંખો ધીમો હોય ત્યારે તેની પાંખો દેખાય છે, પણ ઝડપથી ફરે ત્યારે ફક્ત એક ગોળ વર્તુળ દેખાય છે. એ જ કારણે કાર્ટૂનના ચિત્રો જીવંત બનીને દોડે છે, બોલે છે, હસે છે. તો મિત્રો, દ્રષ્ટિ સાતત્ય એટલે આંખ અને મગજની જાદુઈ રમત, જે તૂટક પળોને પણ સતત જીવન આપે છે.